પર્વતમાળાના વિવાદને લઈને તો અરવલ્લી પર્વતમાળાને લગતા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટું પગલું લીધું છે। મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી 3 ન્યાયાધીશોની બેન્ચે 29 ડિસેમ્બર 2025ના રોજ આ મામલે મહત્વપૂર્ણ સુનાવણી કરી હતી અને 20 નવેમ્બર 2025ના પોતાના પૂર્વના આદેશને હાલ માટે સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે। કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરવલ્લી હિલ રેન્જની વ્યાખ્યા અને ખનનને લગતા નિયમો પર કોઈ અંતિમ નિર્ણય લેતા પહેલા નિષ્પક્ષ અને સ્વતંત્ર નિષ્ણાતોની સલાહ જરૂરી છે। સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને સહાય આપી હતી। આ મામલે કેન્દ્ર સરકાર સહિત દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સરકારોને નોટિસ પાઠવવામાં આવી છે। હવે આ કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરી 2026ના રોજ થશે। તો આ મુદ્દાને લઈને છેલ્લા થોડા સમયથી ખૂબ જ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો। આ મામલો ફરી જ્યારે કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે કેટલાક સવાલ ઉઠાવ્યા છે। સુપ્રીમ કોર્ટે જે 5 સવાલ ઉઠાવ્યા તેના વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શું અરાવલીની વ્યાખ્યા માત્ર 500 મીટર સુધી સીમિત કરવાથી સંરક્ષણનો વ્યાપ ઘટી જાય છે। જણાવી દઈએ કે આ જે સીમા હતી તે 100 મીટરની હતી અને ત્યારબાદથી જ આ વિવાદ શરૂ થયો હતો। જ્યારે કે બીજો પ્રશ્ન હતો ખનનને લઈને। બીજા પ્રશ્નમાં સુપ્રીમ કોર્ટે વાત કરી છે કે શું આ વ્યાખ્યાથી ગેર અરવલ્લી વિસ્તારોમાં ખનન માટેનો રસ્તો ખુલ્લો થાય છે। લોકોનો વિરોધ હતો કે ખૂબ જ મોટા પાયે ખનન થવાની શરૂઆત થઈ જશે જો આ નિર્ણય યથાવત રાખવામાં આવશે, તેને અલગ રીતે લેવામાં આવે છે। ત્યારબાદ અન્ય મુદ્દો હતો કે બે અરવલ્લી વિસ્તારની વચ્ચે જે મોટો ગેપ છે તેમાં ખનનને મંજૂરી આપવી યોગ્ય છે કે નહીં, કારણ કે જે ખનન માફિયાઓ છે તેનો દુરુપયોગ કરી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી હતી। આ સાથે જ અન્ય એક મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો જેમાં પર્યાવરણની સતતતા એટલે કે ઇકોલોજીકલ કન્ટિન્યુટી કેવી રીતે જળવાશે। શું અરાવલી પર્વતમાળાની માળખાકીય મજબૂતી માટે હજુ પણ ઊંડા મૂલ્યાંકનની જરૂર છે તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે। હાલ આજે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી ચર્ચિત મુદ્દો હતો તેને સુપ્રીમ કોર્ટે સ્થગિત કર્યો છે। એટલે જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો લગાતાર લોકો દ્વારા તેણે પણ હવે વિરામ લીધો છે।